નમસ્કાર. ગુજરાત ડાયોસિસ કાઉન્સેલિંગ સેન્ટર આયોજિત આ ખાસ સભામાં તેના બીજા દિવસે હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આપનું અભિવાદન કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સૌને મારી પ્રેમી સલામ. સૌપ્રથમ આજના અવસર માટે હું પ્રભુ પિતાનો ખૂબ જ આભાર માનું છું, કારણ કે માત્ર એમની કૃપાથી જ આજે હું તમારી સમક્ષ ઉપસ્થિત થઈ શકી છું. પ્રભુએ મને જે તક આપી છે તેના માટે ગમે એટલો આભાર માનીએ એ ઓછો જ છે. હું આભાર માનવા માંગુ છું આ સમયે ગુજરાત ડાયોસિસનો અને આપણા બિશપ સાહેબનો. સિલ્વાનંદ સાહેબે કાઉન્સેલિંગ સેન્ટરને જે આહવાન આપ્યું આ ખાસ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવા માટે, અને એના ભાગરૂપે આજે હું તમારાથી રૂબરૂ થઈ શકી, માટે આપણા બિશપ સાહેબનો પણ હું હૃદયથી આભાર માનું છું. અને હું સ્પેશિયલ આભાર માનવા માંગુ છું કાઉન્સેલિંગ સેન્ટરના ડાયરેક્ટર રેવરન્ટ અનિતાબેન અને જુલિયસ સર, કે જેમણે આજની વચનની સેવાની જવાબદારી મને સોંપી, અને એટલું જ નહીં, મારી પર વિશ્વાસ કર્યો અને મારી પર ભરોસો કર્યો. હું આપ સૌનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. આવો વચનની સેવામાં આગળ વધતા પહેલાં આપણે આપણા પ્રભુની સહાય માંગતા પ્રાર્થના કરીએ. પ્રાર્થનામાં જોડાઈએ. મહાન કૃપાળુ અને દયાળુ પિતા પરમેશ્વર, તારી હજુરીમાં પ્રભુ તારા બાળકો તરીકે અત્યારે અમારો સ્વીકાર કરો. પ્રભુ, અમારી પ્રાર્થના સાંભળો. હે પ્રભુ, આ સમયે જ્યારે અમે તમારા વચનો તરફ નજર કરવા માંગીએ છીએ, ત્યારે પ્રભુ ખાસ તારી સહાય માંગીએ છીએ. પ્રભુ, તારા વચનો આ મહામારીના સમયમાં અમારા માટે એક દવાનું કામ કરે, એક અક્ષીર વેક્સિનનું કામ કરે તેવું થવા દે પ્રભુ. હે પ્રભુ, આજે અમારા બોલાયેલા દરેક શબ્દો પ્રભુ તમારા જ તરફથી આવે એવો તમારો પવિત્ર આત્મા પ્રભુ અમારી પર મોકલો, અને અમારા બોલાયેલા શબ્દો દ્વારા પ્રભુ તમારો જ મહિમા થાય તેવું થવા દો. આજે આ વચનો સમજાવવા માટે અને સમજવા માટે આમ સર્વને રૂડું મન આપો. પ્રભુ, આ સમયે અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમીન. આજનો મારો વિષય છે સ્ટ્રેસ મેનેજમેન્ટ, અને મારો એ પ્રયત્ન રહેશે કે હું સ્ટ્રેસ મેનેજમેન્ટની એમાં સ્ટ્રેસ ખાસ કરીને એની બહુ સાદી અને સરળ સમજૂતી આપું હું તમને, અને વધારે ફોકસ મારું બાઇબલના વચનો અને એના દ્વારા જે આપણે આપણા સ્ટ્રેસને મેનેજ કરીએ છીએ એ ઉપર હું કરવા માંગુ છું. હું આશા રાખું છું કે મારો આજનો સંદેશો તમને ખૂબ મદદરૂપ બનશે અને ખૂબ ગમશે. સ્ટ્રેસ. આ દુનિયામાં કોઈ કદાચ એવું વ્યક્તિ નહીં હોય કે જેણે એનો અનુભવ નહીં કર્યો હોય, કારણ કે જો આપણે જીવીએ છીએ તો આપણે સ્ટ્રેસનો અનુભવ કરીએ જ છીએ. એનાથી કોઈ બચી શકતું નથી. હા, એની નકારાત્મક અસરોથી બચવાના રસ્તા ઘણા બધા છે, અને એ રસ્તાઓ શોધવાની જે પ્રક્રિયા છે એનું બીજું નામ સ્ટ્રેસ મેનેજમેન્ટ. આપણામાંથી મોટા ભાગના લોકો રોજબરોજના જીવનમાં આ પ્રેક્ટિસ કરતા જ હોય છે, અને એટલા માટે આ સ્ટ્રેસ એ શબ્દ આપણા માટે અનનોન નથી.
આપણે સૌ એને જાણીએ છીએ, અને એમાંય આપણામાંથી ઘણા બધા લોકો એવા હશે કે જેમણે આના વિશે ઘણી બધી બુક્સ વાંચી હશે, ઘણા બધા સાહિત્યો વાંચ્યા હશે, કેટલાએ તો સેમિનાર્સ પણ અટેન્ડ કર્યા હશે કે અલગ અલગ પ્રકારના એના રિલેટેડ કોર્સ પણ કર્યા હશે, અને ચર્ચમાં આના રિલેટેડ સંદેશાઓ પણ સાંભળ્યા હશે. અને માટે જ આજે હું આ સ્ટ્રેસ મેનેજમેન્ટની એ સમજૂતી આપવા માંગતી નથી કે બુક્સ અને સાહિત્યમાં જોડાયેલી છે, પણ આજે એક સરળ ભાષામાં હું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે સ્ટ્રેસ છે એ આવે છે ક્યાંથી, એના રૂટ્સ કયા છે, એ શેમાંથી ઉત્પન્ન થાય છે, શેમાંથી ઉદ્ભવે છે. અને તે માટે હું આજે 2 બાબતો પર વાત કરવા માંગુ છું જે સ્ટ્રેસ સાથે જોડાયેલા છે. અને તેમાંથી પહેલું છે માઇન્ડ અને બીજું છે બોડી. આ માઇન્ડ અને આ બોડી જ્યારે કોઈ પણ રિયલ કે ઇમેજિનરી સિચ્યુએશનની સામે રિએક્ટ કરે અને જે રિએક્શન આવે તેનું બીજું નામ સ્ટ્રેસ. હવે એ સિચ્યુએશન પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. એ રિએક્શન સારા પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે, આપણા માટે ફાયદાકારક પણ હોઈ શકે છે અને નુકસાનકારક પણ હોઈ શકે છે. જો સ્ટ્રેસ આ 2 બાબતો સાથે જોડાયેલો હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે કે એનું મેનેજમેન્ટ પણ આ જ 2 બાબતો સાથે જોડાયેલું હોય. એટલે કે સ્ટ્રેસ મેનેજમેન્ટની ચાવી છે આપણું માઇન્ડ અને આપણી બોડી. અને એમાંય ખાસ કરીને આ માઇન્ડ એ સ્ટ્રેસ મેનેજમેન્ટમાં ખૂબ મોટો ભાગ ભજવે છે. શું છે આ માઇન્ડ? માઇન્ડ એટલે આપણે જે વિચારીએ છીએ, આપણે જે જોઈએ છીએ, આપણે જે માનીએ છીએ, આપણું થિંકિંગ, આપણું બિલીફ, આપણી માન્યતાઓ, એ છે આપણું માઇન્ડ. અને બોડી એટલે આપણે કેવી રીતે ફિઝિકલ એને રિએક્ટ કરીએ છીએ, શારીરિક રિએક્શન આપણે એને કેવી રીતે આપીએ છીએ. બીજો અર્થ જો કરીએ તો એ થાય કે સ્ટ્રેસની શરૂઆત આ માઇન્ડથી થાય છે અને સ્ટ્રેસ મેનેજમેન્ટની શરૂઆત પણ આ માઇન્ડથી જ થાય છે. એટલે કે આપણે શું વિચારીએ છીએ, આપણે શું માનીએ છીએ, આપણી આસપાસ બનતી ઘટનાઓ વિશે આપણે શું સમજીએ છીએ, ત્યાંથી શરૂઆત થાય છે સ્ટ્રેસ મેનેજમેન્ટની. ઘણી બધી સાયન્ટિફિક સ્ટડીઝ આ માઇન્ડ અને બોડીના કનેક્શનને લઈને થયેલી છે. અને એમાંથી એક નાનો અપ્રોચ હું તમારી સાથે શેર કરવા માંગુ છું. PNI અપ્રોચ એટલે કે સાયકો ન્યુરો ઇમ્યુનોલોજી અપ્રોચ. આ અપ્રોચ કંઈક એવું કહે છે કે આપણું માઇન્ડ એટલે આપણા વિચારો અને આપણી માન્યતા આપણી નર્વસ સિસ્ટમ થ્રુ એના દ્વારા આપણી ઇમ્યુન સિસ્ટમ પર અસર કરે છે. આપણી ઇમ્યુન સિસ્ટમ એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ. એ રોગ શારીરિક પણ હોઈ શકે અને માનસિક પણ હોઈ શકે, પણ એ સિસ્ટમને
આ માઇન્ડ અસર કરે છે. દાખલા તરીકે હોપલેસનેસ, લોનલીનેસ, ડિપ્રેશન, આ કેટલાક સ્ટેટ ઓફ માઇન્ડ છે કે જે આપણી બોડી પર અસર કરીને આપણી ઇમ્યુન સિસ્ટમને બગાડી નાખે છે. ખૂબ ધ્યાન રાખવાની વસ્તુ છે. આ માઇન્ડ બહુ પાવરફુલ ટૂલ છે, પણ ધ્યાન રાખવાનું શું છે? આપણે તેને કંટ્રોલ કરીએ છીએ કે તે આપણને કંટ્રોલ કરે છે? એક લેખક છે નોર્મન વિન્સન્ટ નામના, એમણે બહુ સરસ લખ્યું છે, આપણે સાંભળીએ. યુ આર નોટ વોટ યુ આર થિંક યુ આર, બટ વોટ યુ આર થિંક યુ આર. તમે એ નથી જે તમે માનો છો કે તમે છો, પણ તમે જે વિચારો છો એવા તમે થાઓ છો. એટલે કે આપણે જેવું વિચારીએ છીએ એવા આપણે થઈએ છીએ. આપણે જેવું વિચારીએ છીએ એવી આપણા ઉપર અસર થાય છે. ચલો એક નાનો એક્સપેરિમેન્ટ કરીએ. 1 થી 1.5 મિનિટનો એક્સપેરિમેન્ટ છે. હું આશા રાખું છું કે તમે મારી સાથે જોડાશો. ખૂબ મજા આવશે. હું તમને કહું એટલું ખાલી માત્ર તમારે કરવાનું છે. 1.5 મિનિટ માટે તમારે તમારી આંખોને બંધ કરવાની છે. ક્લોઝ યોર આઈઝ. અને હું જે ઇન્સ્ટ્રક્શન આપું છું એ પ્રમાણે તમારે કલ્પના કરવાની છે. તમે તમારી જગ્યા પરથી ઊભા થયા અને ચાલી રહ્યા છો. ચાલતા ચાલતા તમે તમારી કિચન તરફ ગયા. ત્યાં મૂકેલા ફ્રીજની આગળ તમે ઊભા રહ્યા અને ફ્રીજ ખોલ્યું અને એ ફ્રીજમાંથી સામે પડેલું એક લીંબુ તમે બહાર કાઢ્યું અને એ લીંબુના તમે 2 કટકા કર્યા અને એમાંનો એક કટકો જે ખૂબ જ રસદાર છે, એકદમ ઠંડો છે, એને તમે તમારા મોં આગળ લઈ જઈ રહ્યા છો. અને હવે તમે તમારા દાંત વડે એ લીંબુના કટકાને એક મોટું બાઈટ લો છો. તમે તમારી આંખો ખોલી શકો છો. શું થયું? એની રિએક્શન? યસ, આપણામાંના મોટા ભાગના લોકોએ જે આ એક્સપેરિમેન્ટ કર્યો એમના મોઢામાં એક્સ્ટ્રા સલાઇવેશનની પ્રોસેસ શરૂ થઈ. એટલે કે આપણી જીભ પર લાળનું પ્રમાણ વધી ગયું. વધ્યું કે નહીં? એનો અર્થ શું થયો? જો તમે આ કર્યું એટલે કે તમારું માઇન્ડ એ બિલીવ કરવા લાગ્યું કે તમે એ લીંબુને ખાધું
તમે લીંબુનો ટેસ્ટ કર્યો અને કઈ રિયાલિટી ક્રિએટ થઈ? સાચે સાચ સલાઇવેશનની પ્રોસેસ. એટલું જ નહીં, આ માઇન્ડ જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ, જ્યારે આપણે સમસ્યાઓમાં ઘેરાયેલા હોઈએ છીએ, સ્ટ્રેસમાં હોઈએ છીએ, ત્યારે એને મેનેજ કરવા માટે આપણે જે એફર્ટ્સ આપીએ છીએ, એ એફર્ટ્સમાં આ માઇન્ડ ક્યારેક આપણો મિત્ર બને છે, આપણો ફ્રેન્ડ બની જાય છે અને બહુ સારા સારા રસ્તાઓ બતાવે છે, બહુ મસ્ત ઓપ્શન્સ બતાવે છે અને આપણને એ સમસ્યાઓ, એ મુશ્કેલીમાંથી બહાર લઈ આવે છે. અને ક્યારેક આ જ માઇન્ડ આપણા માટે દુશ્મનનું કામ કરે છે, આપણો એનિમી બની જાય છે, આપણને શારીરિક રીતે, માનસિક રીતે તોડી નાખે છે, હતાશ કરી નાખે છે, નિરાશ કરી નાખે છે, આપણને કદાચ વેરણ છેરણ કરી નાખે છે. આ માઇન્ડ એને પાછું એટલેથી નથી અટકતું. આ માઇન્ડને આપણા આત્મા સાથે પણ સંબંધ છે, એની સાથે પણ જોડાયેલો છે. વિચારો, જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ, ટેન્શનમાં હોઈએ છીએ, પ્રશ્નોથી ઘેરાયેલા હોઈએ છીએ, ત્યારે આપણું આ માઇન્ડ એટલે કે આપણા વિચારો ઈશ્વર તરફ જવાના હોય છે, પ્રાર્થનાઓ કરવાના હોય છે, આજીજી કરવાના હોય છે. એટલે કે અ બિલીફ ઇન ગોડ પાવરફુલ સ્ટ્રેસ રિડક્શનનું ટેકનિક છે, પાવરફુલ ટેકનિક છે. કઈ? અ બિલીફ ઇન ગોડ. હું જાણું છું આજનો આ મહામારીનો સમય આપણા માટે ખૂબ અઘરો છે, કપરો છે, મુશ્કેલ છે, પણ આ સમય ધીરજ ગુમાવવાનો સમય નથી, વિશ્વાસ ખોવાનો સમય નથી. પ્રભુ પરનો વિશ્વાસ અને ધીરજ આ સમયમાં આપણને ખૂબ મદદ કરશે. આ દવાને શોધાતા વાર લાગશે, આ વેક્સિન પણ બનતા વાર લાગશે અને કદાચ આ મહામારીને પૂરી થતા પણ વાર લાગશે. બાઇબલમાં આ વાર લાગશે શબ્દ જ્યાં જ્યાં ઉલ્લેખ થયો છે, ત્યાં ત્યાં એની સાથે જોડાયેલા દરેક પાત્રોએ એમની ધીરજ ખોઈ દીધી છે. અને એટલું જ નહીં, તે પછી ઘણી બધી સમસ્યાઓનો એમણે સામનો કર્યો છે. દાખલા તરીકે કેટલાક વચનો અને કેટલાક કિસ્સાઓ હું તમારી સમક્ષ મૂકીશ. ઉત્પત્તિ 16. ઈસાકને આવતા જ્યારે વાર લાગી, એટલે સારા જ્યારે ગર્ભવતી ન બની ત્યારે એની ધીરજ ગુમાવી બેસે છે અને ઇબ્રાહિમ અને સારા બંને હાગાર દાસીનો ઉપયોગ કરે છે. નિર્ગમન 32માં શું છે? મૂસાને આવતા વાર લાગી અને આપણે જોઈએ છે કે એ પ્રજા રાજા પાસે દોડી ગઈ અને બીજો દેવ બનાવવાની માંગણી કરવા લાગી. માથી 24
અને 48માં ધણીને આવતા વાર લાગી અને ચાકર અયોગ્ય કાર્યો કરવા લાગ્યો. તેવી જ રીતે 25 અને 5માં જણાવે છે કે વરને આવતા વાર લાગી અને શું થયું? કન્યાઓ ઊંઘી ગઈ. આ બધા જ કિસ્સાઓમાં તમે જોજો કે એની સાથે જોડાયેલા જેટલા પાત્રો છે એ દરેકે દરેક પાત્રોએ એમની ધીરજ ગુમાવી અને એટલું જ નહીં પણ ઘણી બધી મુસીબતોનો સામનો ત્યારબાદ એમને કરવો પડ્યો. યોહાન 14 પહેલી અને 18મી કલમમાં પ્રભુ જણાવે છે કે તમારા હૃદયોને વ્યાકુળ ના થવા દો. હું તમને અનાથ નહીં મૂકી દઈશ, હું તમારી પાસે આવીશ. હું ડેફિનેટલી માનું છું કે આજની આ મહામારીના સમયમાં આપણામાંથી ઘણા બધા લોકો કેટલાક પ્રકારની શારીરિક, કેટલીક માનસિક અને કદાચ કેટલીક આર્થિક નિર્બળતાનો અનુભવ કરતા હશે. પરંતુ આપણો પ્રભુ એ પ્રભુ છે કે જેણે એક ઘેટાને શોધવા માટે 99 ઘેટાને સાઈડમાં રાખ્યા. એ એક ઘેટું જે કદાચ નિર્બળ હશે અને એટલે જ ભટકી ગયું કે ખોવાઈ ગયું કે પાછળ રહી ગયું હશે, શારીરિક નિર્બળ હશે, કદાચ એને વધારે સંભાળની જરૂર હશે, માનસિક રીતે નિર્બળ હશે, ડર, ચિંતા અને ભય અનુભવતું હશે. અને આપણો પ્રભુ તે એક ઘેટાને બચાવવા દોડી જાય છે. આપણે બી તો આપણા પ્રભુના ઘેટા છીએ. પ્રભુ આપણો ઘેટા પાળક છે. આપણને કેવી રીતે નિર્બળતામાં છોડી દેશે? આ મુશ્કેલીના સમયમાં આપણને કેવી રીતે છોડી દેશે? એ હર હંમેશા આપણું રક્ષણ કરશે, આપણી સંભાળ લેશે અને આપણા પર દયા કરશે. તો આ વાત હતી અ બિલીફ ઇન ગોડ, સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેની એક પાવરફુલ ટેકનિક કે જે આજના સમયમાં આપણા માટે ખૂબ જ મહત્વની અને જરૂરી છે. અત્યાર સુધી આપણે જે સમજૂતી પ્રાપ્ત કરી એ બાઇબલના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવાનો પ્રયત્ન કર્યો આપણે. હવે હું તમને થોડાક અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે વાત કરવા માંગુ છું. અને એના માટે આપણે અગાઉ જે વાત કરી હતી કે સ્ટ્રેસ જ્યારે ઉદ્ભવે છે કે ઉત્પન્ન થાય છે ત્યારે એમાં બે પ્રકારની અસરો જોવા મળે છે, પોઝિટિવ અને નેગેટિવ. તો પ્રશ્ન એ થાય છે કે અત્યારે આ સમયમાં આપણે જે સ્ટ્રેસ અનુભવી રહ્યા છીએ શું એ નેગેટિવ છે? ના. એનો જવાબ છે ના. આપણે અત્યારે જે સ્ટ્રેસ અનુભવી રહ્યા છીએ એ નેગેટિવ નથી. એ પોઝિટિવ અને નેગેટિવ વચ્ચેના એક ચોક્કસ સ્થિતિ છે અને એ સ્થિતિને મોડરેટ લેવલ કહે છે. સાયકોલોજીમાં ઘણી બધી એવી સ્ટડીઝ છે કે જે એવું કહે છે કે સ્ટ્રેસને પહોંચી વળવા માટે મોડરેટ લેવલ હોવું જરૂરી છે. અને તો જ આ સ્ટ્રેસની જે નેગેટિવ ઇફેક્ટ્સ છે, જે એની એ નકારાત્મક અસરો છે, એને આપણે પહોંચી વળીએ છીએ અથવા તો એના રસ્તાઓ શોધી શકીએ છીએ અથવા તો એ સ્કિલ ડેવલપ કરી શકીએ છીએ. આપણે
અત્યારે ઘણી બધી એવી અસરોનો સામનો કરી રહ્યા છીએ, જેમાં કેટલીક શારીરિક અસરો છે અને કેટલીક માનસિક અસરો છે, જેવી કે સતત નકારાત્મક વિચારો આવવા, ઊંઘ ના આવવી, ભૂખ ના લાગવી, ઇન્ફેક્શન લાગી જવાનો સતત ડર અને ભય, અસલામતી અનુભવવી, ગુસ્સો આવવો કે આક્રમક બિહેવ કરવું, અગ્રેસિવ બિહેવ કરવું, આવી કેટલીક અસરો અત્યારે આ સમયમાં વધારે જોવા મળી છે. અને આપણે આજે આમાંથી કેટલીક અસરો વિશે વાત કરીશું કે કદાચ એ અસરો આપણે અનુભવતા હોઈએ અને એમાંથી આપણે કેવી રીતે બહાર નીકળી શકીએ. પહેલી અસર જે છે તે ઊંઘ ના આવવી. આપણે વાંચ્યું હશે કે જોયું હશે, COVID-19ની ગાઈડલાઈન છે કે 7 થી 8 કલાકની પ્રોપર ઊંઘ લેવી. વારંવાર પ્રયત્ન કરવા છતાંય ઊંઘ આવતી જ નથી તો શું? સૌથી પહેલાં આપણે આપણી ઊંઘને નિયમિત કરવી પડશે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી આપણે કોઈ કામ માટે કે આપણી સર્વિસ કે નોકરી માટે બહાર નથી જતા. સ્કૂલ કોલેજીસ બંધ છે અને એના લીધે આપણું જે ઊંઘનું રૂટીન છે એ પણ બદલાઈ ગયું છે. તો સૌપ્રથમ આપણે એને નિયમિત કરવું પડશે. બીજું કે જો આપણે કદાચ બપોરની ઊંઘનું પ્રમાણ વધારી દીધું હશે તો પણ આપણને ઊંઘ ના આવે એવું બની શકે. તો બપોરની ઊંઘનું પ્રમાણ થોડું ઓછું કરવાનું. ત્રીજું, કોઈક એવો શારીરિક શ્રમ કરવાનો, પછી ભલે એક્સરસાઇઝ હોઈ શકે, કે જેના કારણે આપણને પસીનો થાય કે પર્સ્પિરેશન થાય અને ત્યારે આપણી બોડી ડિટોક્સિફાઈડ થાય છે અને રિલેક્સ ફીલ કરે છે, અને જેથી આપણને કદાચ એ ઊંઘવામાં મદદરૂપ બની શકે. સૂતા પહેલાં હૂંફાળા પાણીથી સ્નાન કરવાનું અને સૂવાની જગ્યા સાફ સુથરી હોવી જરૂરી છે. સાથે સાથે જો બને તો આપણી સૂવાની જગ્યા ઉપર ટીવી કે મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો અથવા તો એનો ઉપયોગ ટાળવો. અને છેલ્લે સૂતા પહેલાં એક નાની પ્રાર્થના, થેન્ક્સ ગિવિંગની, કે આખો દિવસ ઈશ્વર આપણને સંભાળીને રાખ્યા તેના માટે. આટલું કરવાથી કદાચ આપણી ઊંઘની સમસ્યા છે એનું નિવારણ આપણે કરી શકીશું. બીજી જે અત્યારે અસર વધારે જોવા મળે છે એ છે ઇનડાયજેશનની, એટલે આપણી પાચન તંત્રની ખામી. અત્યારે આપણને ખોરાક પચતો નથી અને એના કારણે ગેસ થઈ જવો, એસિડિટી થવી, ગભરામણ થવી, ક્યારેક છાતીમાં દુખાવો થવો કે પછી ડાયરિયા થવા, આવા કેટલાક કોમ્પ્લિકેશન આના કારણે થાય છે. અને આ કોમ્પ્લિકેશન્સ થાય એટલે પાછો સ્ટ્રેસ વધી જાય છે, કારણ કે COVID-19ના કેટલાક સિમ્ટમેટિક ચિહ્નો પણ આ છે. પણ એવું માનવાની જરાય જરૂર નથી કે આ ઇન્ફેક્શનના ચિહ્નો છે. બીજું એનું કારણ એ છે કે અત્યારે જ્યારે આપણે ઘરમાં છીએ ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ઘરમાં સૌથી વધારે કામ આપણી બહેનો એક લેડીઝ કરી રહી છે અને બાકીના બધા જ ફેમિલી મેમ્બર્સ જાણે કે એક બેઠાડું જીવન જીવતા હોય એવી રીતે જીવી રહ્યા છે. એનો અર્થ કે આપણું બેઠાડું જીવન અને એના સામે ખોરાકનું પ્રમાણ પણ વધ્યું છે. જે પહેલાં રૂટીનમાં જે ટાઈમથી ખાતા હતા એના કરતાં વધારે ખોરાક લઈએ છે અને જે ટાઈમિંગ્સ છે એ પણ ચેન્જ થયા છે. ખોરાક ન પચવા પાછળના કે શારીરિક કોમ્પ્લિકેશન્સ આવવા પાછળના આવા કારણો હોઈ શકે. અને બીજું, અત્યારે આપણે જોઈએ છીએ કે શાકભાજીની શોર્ટેજ છે,
અને એના કારણે આપણે કઠોળ કે પલ્સીસનું પ્રમાણ આપણા રસોડામાં વધી ગયું છે અને જેના લીધે આપણું પ્રોટીન ડાયટ બેલેન્સ કરવું જરૂરી થઈ ગયું છે. એ પણ એક કારણ હોઈ શકે ખોરાક ન પચવો કે ઇનડાઇજેશનનું. તો આ કેટલીક બાબતો આપણે જો ધ્યાન રાખીએ તો એક આ સમસ્યા છે એનું પણ કદાચ આપણે નિવારણ કરી શકીએ. ત્રીજી જે અસર છે જે હું વાત કરવા માંગુ છું એ છે ઇનસિક્યોરિટી કે અસલામતીની ભાવના. આ મહામારીના સમયમાં વ્યક્તિ સૌથી પ્રથમ પોતાના અસ્તિત્વને લઈને ઇનસિક્યોર છે. એને ડર લાગે છે ને ભય લાગે છે. એને એવું લાગે છે કે જો મને કંઈક થઈ જશે તો મારા પરિવારનું કોણ, એમને કોણ સાચવશે. બીજી ઇનસિક્યોરિટી છે ઇમોશનલ. મારા પરિવારજનને કંઈક થઈ જશે તો હું શું કરીશ. હું જાણું છું આપણામાંથી ઘણા બધા લોકો એવા છે કે જેમના પરિવારના સભ્યો આપણા શહેરથી બહાર કે પરદેશમાં વસે છે અને જરૂર આપણને એમની ચિંતા થાય છે. અને ત્રીજો જે વર્ગ છે કે જે ઇનસિક્યોરિટી ફીલ કરે છે એ છે નિમ્ન વર્ગ કે મધ્યમ વર્ગ, કે જેને એની રોજગારી કે આર્થિક બાબતોને લઈને ઇનસિક્યોરિટી છે. એને ભય અને ડર છે. પરંતુ તમે જો કંઈક નોટિસ કર્યું હોય તો આ ત્રણ બાબતો એ કાલ્પનિક બાબતો છે, વાસ્તવિક નથી. જે આપણામાં સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે, આગળ આપણે પેલો એક્સપેરિમેન્ટ કર્યો હતો ને લીંબુનો, આ પણ કાલ્પનિક વાતો છે. અને જો આવા જ વિચારો કરવા હોય તો આ રોગ સિવાય ભૂતકાળમાં આપણા જીવનમાં ઘણું એવું બની ગયું છે. ઘણી મોટી ઉથલપાથલો થઈ ગઈ છે. એ પારિવારિક પ્રશ્નો પણ હોઈ શકે, માલ મિલકતના પ્રશ્નો પણ હોઈ શકે, આર્થિક કે સામાજિક પ્રશ્નો પણ હોઈ શકે. પણ એ પ્રશ્નોમાં આપણે કેવી રીતે બહાર નીકળ્યા, આપણે એને કેવી રીતે પહોંચી વળ્યા, એ વિચારો કરો અને એ અનુભવને, આ ઇનસિક્યોરિટીને દૂર કરવા માટે ઉપયોગમાં લો. જો કદાચ આ કરીશું તો આપણી આ અસલામતીની કે ઇનસિક્યોરિટીની જે ફિલિંગ છે કદાચ એનાથી પણ આપણે બહાર આવી શકીશું. ચોથી જે અસર જોવા મળે છે તે છે અગ્રેશન કે આક્રમકતાના પ્રમાણમાં થયેલો વધારો. આપણે જોઈએ છે કે ડોમેસ્ટિક વાયોલન્સની સાથે સાથે આજકાલ આપણા જે હેલ્થ વર્કર્સ છે, ડૉક્ટર, નર્સ કે પછી પોલીસ છે, લોકો એમની ઉપર હિંસક હુમલાઓ કરે છે, એમને ઈજા પહોંચાડવાનું કાર્ય કરે છે. હમણાં એક અઠવાડિયા પહેલાં જો તમે વાંચ્યું હોય કે જોયું હોય તો સાયકોલોજીના કેટલાક પ્રોફેસર્સે એક સ્ટડી કરી છે કે આ સમયમાં તમે કેવી લાગણી અનુભવો છો. અને એમાં એમણે એક તારણ આપ્યું કે એમની સ્ટડીમાં શું જોવા મળ્યું કે મોટા ભાગના લોકો હતાશા કે ફ્રસ્ટ્રેશનનો અનુભવ કરે છે. અને એનું કારણ શું આપ્યું ખબર છે? આ લોકડાઉનનો સમયગાળો. જેમ જેમ આ સમયગાળો લંબાતો ગયો તેમ તેમ આ હતાશાનું પ્રમાણ પણ વધતું ગયું. એવું તારણ આ રિસર્ચ સ્ટડીનું આવ્યું છે. આ હતાશા ક્યાંથી આવી? શું છે આ હતાશા? તો જ્યારે વ્યક્તિને કંઈક જોઈએ છે, એ સૈનિક અપેક્ષા કરે છે
અને જ્યારે એને પ્રાપ્ત નથી થતું ત્યારે એ વ્યક્તિ હતાશ થાય છે અથવા તો ફ્રસ્ટ્રેટ થાય છે, અને એ ફ્રસ્ટ્રેશનનું રિએક્શન છે એગ્રેશન. તો શું જોઈએ છે અત્યારે? પ્રશ્ન એ છે કે અત્યારે વ્યક્તિને શું જોઈએ છે? શા માટે વ્યક્તિ આટલું ફ્રસ્ટ્રેશન કે હતાશા ફીલ કરી રહ્યું છે? તો વ્યક્તિને શું જોઈએ છે ખબર છે? બહાર નીકળવું છે, ઘરની બહાર નીકળવાનું જોઈએ છે. તમારી પાસે બે વિકલ્પ છે. ઘરથી બહાર નીકળી અને ક્ષણિક આનંદ લો, અથવા તો ઘરમાં રહી પરિવાર સાથે લાંબી જિંદગી જીવો. આ અગ્રેશનને દૂર કરવા માટે કોઈ જ એંગર મેનેજમેન્ટ અત્યારે કામ લાગે એમ નથી. માત્ર ને માત્ર આ પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો છે, ધીરજ રાખવાની છે, સમજ કેળવવાની છે. અને જો આ નહીં કરો તો કદાચ આ પરિસ્થિતિમાંથી બહાર નહીં આવી શકો. એટલે ધીરજ, સમજ અને પરિસ્થિતિનો સ્વીકાર આ હતાશા અને નિરાશામાંથી આપણને બહાર લાવશે. અને હવે કેટલીક ટિપ્સ આપી અને હું મારું વક્તવ્ય પૂરું કરીશ. COVID-19 આપણે જે ન્યૂઝ જોઈએ છે કે વાંચીએ છીએ ત્યારે થોડુંક ધ્યાન રાખવાનું કે એનો મૃત્યુનો આંક છે એને જોવા કરતાં જે સાજા થયેલાની સંખ્યા છે એને આપણે જોઈએ. ઇન્ફેક્શનનો ભોગ બનનાર લોકોની જે સંખ્યા છે એના કરતાં ઇન્ફેક્શન ના લાગ્યા હોય એવી બહુ મોટી સંખ્યા છે, એના પર ધ્યાન આપીએ. માસ્ક ના પહેરવું કે અનનેસેસરી બહાર નીકળવું, એવા કેટલાક 20-25% લોકો છે. એ લોકો પર ધ્યાન આપવા કરતાં તમારા ને મારા જેવા લોકો જે ઘરમાં બેસે છે એમને જોઈને ખુશ થવું, એમને એપ્રિશિએટ કરવા. ફોન પર જ્યારે આપણે કોઈની પણ સાથે વાત કરીએ ને ત્યારે ખાસ એક વસ્તુ યાદ રાખજો, એ વાતમાં ક્યાંય COVID-19ની વાત ના હોય. અને છેલ્લે સરકારે જે ગાઈડલાઈન આપેલી છે એનું પ્રમાણિકપણે પાલન કરવું. આટલી બાબતો જો આપણે કરીશું તો આ જે મહામારીનો સમય છે એ ખૂબ જલ્દી પસાર થઈ જશે. આપણને ખબર જ નહીં પડે કે આ સમય ક્યાં વીતી ગયો. આશા રાખું છું કે આપને મારું આ વક્તવ્ય પસંદ આવ્યું હશે અને આ લોકડાઉનના સમયમાં એ તમને મદદરૂપ બનશે, તમને ઉપયોગી થશે. અને છેલ્લે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે તમને, તમારા પરિવારને, તમારા શહેર કે તમારા ગામને પ્રભુ હર હંમેશા સંભાળે, રક્ષણ કરે અને આ મહામારીના સમયમાં આપણા સૌનો બચાવ કરે. મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.